નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે મહુવા યાર્ડની વાત કરીએ ને તો મહુવા યાર્ડની અંદર અત્યારે સૌરાષ્ટ્રની જ ખાલી આવક છે. તો એની 2,60,000 ઠેલાની છે તે આવક અત્યારે લાલ કાંદાની થઈ ગઈ છે. અને હવે પછીનો જે નવો મેસેજ પડશે કે હવે લાલ કાંદા છે તે ક્યારે આવશે એ માહિતી છે પછી આગળ બતાવીશું. પણ એ પહેલાં અત્યારે એમ કહેવાય ને કે જે ખેડૂતને ડુંગળી અત્યારે પાક ઉપર આવી ગઈ છે, ખાસ જેને કાઢવું છે, જો સફેદ ડુંગળીની અંદર અત્યારે આવક છે તે બહુ ઓછી છે, પણ બજાર ભાવે ઢીલા છે. અત્યારે 600ની આજુબાજુ ઊંચા ભાવમાં વેચાય છે, 400થી માંડી અને 600 રૂપિયાનો ભાવ છે તે થયો છે. પણ જે ખેડૂત એમ કહેવાય ને કે આ રીતના લોદર થઈ ગયા હોય જાડા અને તાત્કાલિક દડો ન બનતો હોય તો આપણે જે મેપિક વ્હાઇટ ક્લોરાઇડની વાત કરી હતી 5%, તે ઉપેલી છંટકાવ કરવાનો, પણ ક્યારે કરવો તે એક બહુ મહત્ત્વની વાત છે. ડુંગળી 20 દિવસની અંદર જો નીકળે એમ હોય તો જ એનો છંટકાવ કરવો, અથવા 10 દિવસમાં નીકળે એમ હોય તો એ દવાનું કોઈ રિઝલ્ટ છે તે મળતું નથી. ત્યાર પછી આપણે પોટેશિયમની જે લિક્વિડ ફોર્મની અંદર વાત કરી હતી કે એ પાણી અરે પાવાનું હોય તો એ કેટલા સમયે પાવવું. તો એ જે છે ને તે ડુંગળીને 20 દિવસની નીકળવાની વાર હોય અને 2 પાણી પીવાના બાકી હોય તો એ પોટેશિયમ છે તે પાઈ દેવું. 1 વીઘાની અંદર 400 ml છે તે પાવાનું હોય છે. પણ પોટેશિયમની વાત કરીએ તો નીકળ્યું પોટેશિયમ એની અંદર નથી આવતું. લિક્વિડ ફોર્મની અંદર જે આવે છે ને એની અંદર મેગ્નેશિયમ હોય, નાઇટ્રોજન હોય અને પોટેશિયમ હોય અને સલ્ફર, આ રીતના તત્વ છે એક બોટલ, લીટરવાળી બોટલની અંદર સમાયેલા હોય છે. અને એ લીટર છે તે 2.5 વીઘાની અંદર થતું હોય છે. 1 લીટર પ્રવાહી ફોર્મમાં હોય છે. અને ત્યાર પછી બીજી જે વાત કરીએ કે જે ક્લોરાઇડ, મેપિક ક્લોરાઇડ છે તે ડુંગળીને શું કામ કરે છે કે લોદરને ગાળી નથી દેતું, પણ લોદરનો જે સંપૂર્ણ જે એમ કહેવાય ને કે રસ છે જે દડાની અંદર એમ કહેવાય ને કે વિકાસ કેમ દડો મોટો થાય અને લોદરને એકદમ પાડી ન દે, પણ એ ઊભા લોદર છે એમનામ જ રહે, પણ દડાનો વિકાસ છે તે ઓટોમેટિક થતો હોય છે. પછી એક ભાઈની જે કોમેન્ટ હતી કે જે પ્રોજી બીજીનો વિડીયો બનાવેલો હતો, તો પ્રોજી બીજીની એક પડી આવે 12.5 ગ્રામની, કેટલા વીઘાની અંદર પાવાની એવો એક ભાઈએ કોમેન્ટ કરી હતી. પણ હવે એ પડી એવો 1.5 વીઘો થાય, 1.5 વીઘાની અંદર એક પડી છે તે પાઈ દેવાની. ક્યારે પાવાની? એ સહેલું પણ હોય અને છેલ્લા 15 દિવસની જ વાર હોય નીકળવાની, તો જ એ પડી પાવાની છે. નકર એ પડીનો ઉપયોગ છે તે આપણે કરતા નથી. એનાથી શું થાય છે, દડાનો વિકાસ એકદમ થઈ જાય છે અને 2 મહિનાની ડુંગળીની અંદર એ પડીનો છે તે આપણે પાવાનો નથી. પણ 15 દિવસની અંદર નીકળે એમ હોય તો જ પ્રોજી બીજીની પડી છે તે આપણે પાવાની હોય છે. હવે જે આ બધી દવાની વાત કરી છે આપણે, હવે એ દવાનો આપણે પ્રકાશિત ક્યારે કરતા હોઈએ કે જ્યારે એ દવાના રિઝલ્ટ લીધેલા હોય ને 100%, તો જ એ દવા છે તે વિડીયો પર પ્રકાશિત છે તે કરતા હોઈએ છીએ અને રિઝલ્ટ છે તે મળેલા હોય. અને ખેડૂતોને એમ કહેવાય ને કે આ દવા છે તે ઉપયોગી હોય છે. અને આ બધી દવા છે એ અમે વાપરેલી પણ છે અને રિઝલ્ટ પણ લીધેલા છે. હવે ડુંગળી આપણે એમ કહેવાય પાકી ગઈ છે ને તાત્કાલિક આપણે લેવી જ છે, તો લઈને તરત આપણે ખેંચીને તરત વાઢી નથી નાખતા. હવે એને શું કરવાનું છે કે ડુંગળી ઓછા નામે પાકી ગયા પછી પાથરા છે આ રીતે આપણે અત્યારે ખેંચેલી પડી છે એ રીતે પાથરા છે તે 5 થી 6 જમણ છે તે સુકાવા દેવાની છે. અને પછી એને કટિંગ કર્યા પછી 2 દિવસ જવા દે અને માર્કેટની અંદર છે તે જવા દો, તો બજાર ભાવ સારા મળે અને એની ક્વોલિટી સારી મળે, કલર સારો આવે અને બધી રીતે એમ કહેવાય ને કે બજાર ભાવે તે સારા મળી રહી છે. આ રીતની છે એની પ્રોસેસ હોય છે.